નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગણિત વિષયનો આપણે અભ્યાસ કરવાનો છે. સમગ્ર વર્ષ દરમિયાન તમારે જે પણ ગણિતના કુલ પ્રકરણો છે એમાં પહેલું પ્રકરણ આપણું જે છે સંબંધ અને વિધેય, જેને અંગ્રેજીમાં આપણે ઓળખીએ છીએ રિલેશન એન્ડ ફંક્શન તરીકે. આ પ્રકરણ તમારે 11મા ધોરણમાં આવી ગયું છે ગણિતમાં. હવે એમાં આપણે થોડું આગળ ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે. હવે સૌથી પહેલા હું થોડુંક 11માનું તમને સંબંધ અને વિધેય વિશે થોડો ખ્યાલ આપી દઉં અને પછી એમાં આગળ આપણે 12મા ધોરણ ઉપર જઈશું. હવે સૌથી પહેલો ખ્યાલ આની અંદર સંબંધ અને વિધેય સમજવા માટે આના મૂળ ક્યાં છે એ વસ્તુ સમજો. તમે 8મા ધોરણ અને 9મા ધોરણમાં શીખી ગયા ગણ. 8મા 9મામાં ગણ પ્રકરણ આવી ગયું. પછી આપણી પાસે 11મા ધોરણની અંદર કાર્તેજીય ગુણાકાર આવી ગયા. કાર્તેજીય ગુણાકાર, જેને આપણે A ક્રોસ B તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હું આનો ઉપયોગ કરી અને સૌથી પહેલા તમને સંબંધ વિશે સમજાવીશ. બરોબર? હવે કાર્તેજીય ગુણાકારનો ઉપયોગ કરીને કઈ રીતે આવી શકે એ સમજો. ઉદાહરણ આપું છું. A બરાબર 1 અને 2 અને B બરાબર લઉં છું A અને B. બંનેમાં સભ્યોની સંખ્યા સરખી રાખવી જરૂરી નથી, પણ મારે બીજી વસ્તુ સમજાવી છે એટલા માટે હું સંખ્યા હમણાં સરખી રાખું છું. આમાં કહેવાય નંબર ઓફ A 2 છે, ગણ એમાં 2 સભ્યો છે. નંબર ઓફ B તમારી પાસે 2 છે. આપણું નંબર ઓફ A ક્રોસ B નું સૂત્ર નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B, એટલે 2 ગુણ્યા 2 જવાબ કેટલો આવશે? 4. બરોબર છે અહીં સુધી? હવે આના કાર્તેજીય ગુણાકાર તમે કરો A ક્રોસ B. 11 સાયન્સમાં શીખી ગયા છો. પહેલી પેર આવશે 1A, બીજી પેર આવશે 1B, ત્રીજી પેર આવશે 2A અને ચોથી પેર આવશે 2B. આને જરા બોલવામાં ધ્યાન રાખવાનું, આને ગુજરાતીમાં ન બોલાય. તમે આને ગુજરાતીમાં બોલો. 2 એટલે 2, આપણે ગુજરાતી 2 કહીએ ને, અને B તો કે આને ગુજરાતીમાં શું કહેવાય? બેબી. પણ આપણે બોલવામાં ધ્યાન રાખવાનું. તમારી પાસે અત્યારે કુલ 4 ક્રમયુક્ત જોડ આવી. બરોબર છે? હવે આ 4 ક્રમયુક્ત જોડ આવી. આપણે ગણમાં શીખ્યા આના ઉપગણોની સંખ્યા. સાંભળજો, ઉપગણોની સંખ્યા. તો એ શોધવાનું સૂત્ર આપણું કયું છે? 2n. બરાબર? 2 ની n ઘાત. તો આમાં કેટલા સભ્યો આવ્યા તમારી પાસે? 1 2 3 અને 4. એટલે તમારી પાસે 2 ની 4 એટલે કેટલા થયા? 16. એટલે આ A ક્રોસ B ના તમારી પાસે કેટલા ઉપગણ છે? 16 ઉપગણ. હવે એ 16 ઉપગણ કયા છે એ લખું છું, સાંભળજો. એમાં સૌથી પહેલો ઉપગણ 5. પછી આપણે એક એક જોડ લેતા જઈએ. 1A, 1B, 2A, પછી આવશે તમારી પાસે 2B. મેં પહેલા એક એક ક્રમયુક્ત જોડ લીધી. જો હવે 2 ક્રમયુક્ત જોડ લઈ લો. 1A ને પકડી રાખજો હમણાં. 1A 1B, 1A 2A, પછી 1A 2B. જો દરેકમાં મેં 1A ને પકડી રાખ્યા છે. 1A 1B, 1A 2A, 1A 2B થઈ ગયા. હવે 1B ને પકડો. ચલો, 1B 2A, પછી 1B 2B થયા. 1B 2A, 1B 2B. હવે 2A અને 2B આપણે 16 ઉપગણ થવા જોઈએ. બરાબર? આ 1 2 3 4 ને 5. બરાબર? 6 7 8 9
10 અને 11. હવે આપણે શું લઈશું? 3 3 ની જોડ લઈશું. બરાબર? જો 3 3 ની જોડ લઉં છું, ધ્યાનથી સમજજો. 1a 1b 2a 1a 1b 2a 1b 2a 1a ને પકડી રાખો, 1b ને પકડી રાખો. અહીં આપણે છગડીયો કૌંસ પૂરો કરીએ. ચલો પછી 1a 1b અને 2b થયા. 1a 1b 2a 1a 1b 2b. હવે આ 2a ને કાઢ્યા આપણે, બરોબર? પછી 2b લીધા. હવે 1b ને કાઢો. ચલો 1a 2a 2b થયું. ફરીવાર 1a 1b 2a આવી ગયા, આ રહ્યા. 1a 1b 2b આવી ગયા, આ રહ્યા. પછી 1a 2a 2b આવી ગયા. હવે 1b 1b 2a અને 2b થઈ ગયા, બરોબર છે? અને હવે છેલ્લે તમારી પાસે આવશે a ક્રોસ b. ગણ પોતે ગણી લો. 16 સભ્યો થવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 9, પછી આ 10, આ 11, આ 12, આ 13, આ 14, આ 15 અને છેલ્લે 4 સભ્યો આવી ગયા. 16 ગણ થયા કે નહીં આગળ? હવે તમે આ 16 ની વેન આકૃતિ દોરો. 16 ની વેન આકૃતિ હું બધાની નથી દોરતો, કોઈ પણ એકની સમજાવું. તો ધારો કે મારી પાસે, હવે આપણે 11 માં શીખ્યા છીએ પ્રદેશ અને સહપ્રદેશ, બરોબર? હમણાં એની ચર્ચા કરતો નથી હું. ધારો કે મારે આની આકૃતિ દોરવી. ચલો આમાં મારી પાસે 2 સભ્યો છે, આમાં મારી પાસે a અને b છે. હવે આની આકૃતિ દોરવી છે તો 1 નો b જોડે. આ શું થયું કહેવાય? સંબંધ થયો કહેવાય. 1 નો b જોડે સંબંધ, 2 નો a જોડે સંબંધ, 2 નો b જોડે સંબંધ. તો આવી રીતે માનો કે મારે આની વેન આકૃતિ દોરવી છે અહીંયા આગળ. ચલો 1 અને 2, a અને b. તો 1 નો કોની જોડે? a જોડે. 1 નો કોની જોડે? b જોડે. 2 નો કોની જોડે? a જોડે. આને સંબંધ કહેવાય, જે તમે 11મા ધોરણમાં શીખી ગયા છો. એટલે 11મા ધોરણમાં તમે આ વસ્તુ શીખી ગયા કે ભાઈ આ સંબંધ કેવી રીતે શોધાય. આને અંગ્રેજીમાં રિલેશન કહેવાય. એટલે આપણો પહેલો મોસ્ટ આઈએમપી એમસીક્યુ, બરાબર? સાંભળજો ધ્યાનથી. સંબંધોની સંખ્યા શોધવા. મારે જો સંબંધોની સંખ્યા શોધવી હોય તો એના માટે મારું સૂત્ર કયું? તો કે તમારી પાસે આ 16 ઉપગણ થયા. તો આ 16 ઉપગણ તમે કઈ રીતે શોધ્યા? તો કે 2 ની 4 ઘાત. 4 ઘાત કેમ લીધી? તો કે મેં a ક્રોસ b કર્યા ત્યારે. એટલે સૌથી પહેલી શરત તમારી પાસે ગણ a કે b એમાંથી એક ખાલી ગણ ન હોવો જોઈએ, બરોબર છે? તો તમારી પાસે અહીં સંબંધની સંખ્યા શક્ય નહીં મળે. એટલે તમારી પાસે અહીં આગળ સંબંધોની સંખ્યા શોધવા માટે નંબર ઓફ a ક્રોસ b, તમારી પાસે નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b કરવાના. એટલે તમારી પાસે અહીં આગળ સંબંધોની સંખ્યા 2 રેઝ ટુ નંબર ઓફ a ક્રોસ b આવે. એટલે a ક્રોસ b ની અંદર જેટલા પણ સભ્યો હોય એટલા તમારા અહીં આગળ સંબંધ મળે. હવે તમને વ્યાપક સૂત્ર આપું. ધારો કે મારી પાસે નંબર ઓફ a બરાબર m સભ્યો છે. ધારો કે નંબર ઓફ b બરાબર n સભ્યો છે. તો a ક્રોસ b માં મારી પાસે અહીં આગળ કેટલા સભ્યો થાય? mn સભ્યો થાય. એટલે મારું સૂત્ર અહીંયા શું બની જશે અહીં આગળ? તો કે સાહેબ 2 રેઝ ટુ mn. આ તમારું સંબંધોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર આવ્યું. સમજણ પડે છે? એટલે આ તમારા 16 સંબંધ બન્યા. એમાં આ સંબંધ પહેલો આવ્યો એને ખાલી ગણ પ્રકારનો સંબંધ કહેવાય, અને છેલ્લો આવ્યો એને સાર્વત્રિક ગણ પ્રકારનો સંબંધ કહેવાય. એટલે આવા તમારી પાસે આ 16 સંબંધ મળે. એટલે સંબંધોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર ક્યાંથી આવ્યું એ મેં તમને અત્યારે સમજાવ્યું. એટલે એ સૂત્ર તમારે યાદ રાખવાનું, MCQ માં પૂછાય છે 2 રેઝ ટુ mn. હવે હું આમાં એક સ્ટેપ આગળ વધું છું. હવે આની અંદર આપણે ઉમેરીએ છીએ વિધેય શબ્દ. કે સાહેબ આમાં સંબંધ આયા તો આ સંબંધમાંથી વિધેય કઈ રીતે શક્ય બને? વિધેય સંબંધ જે છે એ વિધેય ક્યારે બને?
તો જો અહીંયા આગળ હું વેન આકૃતિ દોરું છું. હવે આ મારી પાસે પહેલો ગણ છે, આ મારી પાસે બીજો ગણ છે. તમે 11મા ધોરણમાં વિધેયમાં સમજી ગયા છો કે સાહેબ પહેલી શરત પ્રદેશ કે સહપ્રદેશ ખાલી ગણ હોવો જોઈએ નહીં. પહેલી શરત વિધેયની પ્રદેશ સહપ્રદેશ બેમાંથી એક સભ્ય એક ગણ ખાલી ગણ ન હોવો જોઈએ. બીજી શરત પ્રદેશના પ્રત્યેક સભ્યને, પ્રત્યેક બોલું છું, વાક્ય સાંભળજો, પ્રદેશના પ્રત્યેક સભ્યને સહપ્રદેશના સભ્યો જોડે અનન્ય પ્રકારનો સંબંધ હોવો જોઈએ. અનન્ય એટલે એક અને માત્ર એક. બરાબર, સમજો. ચાલો હવે તમારી પાસે અહીં પ્રદેશના સભ્યો આ રહ્યા, બરોબર, સહપ્રદેશના સભ્યો આ રહ્યા. હવે આ તમારી પાસે અહીં આગળ વિધેય નહીં બને. કેમ નહીં બને? કારણ કે આ તો ખાલી ગણ પ્રકારનો સંબંધ છે, એમાં કોઈ સભ્ય છે જ નહીં. ઓકે, એટલે વિધેય ના આવે. આમાં વનનો એ જોડે સંબંધ છે તો આ 2 બાકી રહી ગયો. આપણે પહેલી શરત કે સાહેબ આ બંનેને બીજા ગણ સાથે અનન્ય પ્રકારનો સંબંધ હોવો જોઈએ. બરાબર, એટલે 1a ના આવે વિધેયમાં, 1b ના આવે. બરાબર, પછી માત્ર 2a ના આવે, 2b ના આવે. એ પ્રમાણે હવે અહીંયા જુઓ, વનને કોની જોડે સંબંધ છે તો કે a જોડે. પછી વનને કોની જોડે સંબંધ છે? b જોડે. તે તો શક્ય નથી કે એક જ વ્યક્તિના 2 જન્મદિવસ હોય. 11માં તમે શીખી ગયા છો કે વનનો a સાથે સંબંધ કરો, વનનો b સાથે, બે આ બગડો બાકી ના રહી ગયો તો વિધેય ન કહેવાય ને. ચલો પછી અહીંયા 1a 2a, બરાબર, તો આની વિધેય કહેવાય તો કે હા સાહેબ કહેવાય. ચલો વનનો કોની જોડે સંબંધ છે તો કે a જોડે, અનન્ય પ્રકારનો સંબંધ થયો. 2 નો કોની જોડે સંબંધ? a. ચલો આ આપણી પાસે વિધેય થઈ ગયું. બરાબર, જોજો આપણે હવે બીજું સૂત્ર તારવીએ છીએ, વિધેયોની સંખ્યા. સંબંધ વિધેય ક્યારે બને છે એ વસ્તુ સમજજો. હવે અહીં આગળ કયો છે તો કે 1 નો a જોડે સંબંધ આ રહ્યો અને 2 નો b જોડે સંબંધ. ચલો બીજી વેન આકૃતિ દોરીએ આપણે અહીં આગળ, a અને b, 1 2 a અને b, એટલે 1 નો a જોડે 2 નો b તો કે છે. બરોબર, એટલે આ આપણી પાસે વિધેય બની ગયું. પછી આમાં કોની જોડે છે? 1 નો b સાથે આ a અને b, 1 2 a b, 1 નો b જોડે 2 નો a સાથે, એ પણ છે વિધેય. આમાં 1 નો b સાથે 2 નો પણ b સાથે. ચલો આની વેન આકૃતિ દોરીએ અહીં આગળ. આ 1 અને 2, a અને b, ગણ ab, 1 નો b સાથે અને 2 નો b સાથે. રાઈટ, ચલો આ પણ બની ગયું તમારી પાસે. હવે આ નહીં બને, જુઓ, કારણ કે બગડાનો જેમ અહીંયા આપણી પાસે હમણાં સમજાયું, 2 નો a જોડે પણ છે અને 2 નો b જોડે પણ છે, તો શક્ય નથી એક વ્યક્તિના 2 જન્મદિવસ. બરાબર, આમાં તો ક્યાંય શક્ય જ નહીં બને, કારણ કે 1 નો a જોડે 1 નો b જોડે એ શક્ય નથી. એટલે આ 3 ની જોડમાં એકેય શક્ય નહીં બને, અને આ 4 ની પેરમાં તો શક્ય જ નથી. બરાબર, એટલે તમારી પાસે 16 સંબંધ હતા, એમાં વિધેયની સંખ્યા કેટલી આવી તો કે સાહેબ 1 2 3 અને તમારી પાસે 4. તો વિધેયની સંખ્યા તમારી પાસે એમાં 4 જ આવી. તો હવે આના પરથી આપણે સૂત્ર તારવવાનું છે કે સાહેબ આમાં વિધેયની સંખ્યા 4 આવી, તો વિધેયની સંખ્યા શોધવા માટેનું સૂત્ર કયું? બરાબર, તો સાંભળજો અહીં આગળ, વિધેયની સંખ્યા શોધવા માટેનું સૂત્ર હું જરા અહીં આગળ ધ્યાનથી સમજજો. ચલો સંબંધોની સંખ્યા, હવે વિધેયોની સંખ્યા. વિધેયોની સંખ્યા, તો એનું સૂત્ર આપણી પાસે થઈ જશે સહપ્રદેશની સંખ્યા અને ઘાતમાં પ્રદેશની સંખ્યા. સાંભળો, સહપ્રદેશની સંખ્યા ઘાતમાં પ્રદેશની સંખ્યા. અહીંયા સહપ્રદેશના સભ્યોની સંખ્યા કેટલી છે? 2. પ્રદેશના સભ્યોની સંખ્યા કેટલી? 2. તો 2 નો વર્ગ એ 2 ની 2 ઘાત, જવાબ આવી ગયો 4. હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય, સાહેબ આ તો તમે મોઢે હોય એટલે તમે લખી નાખ્યું, સાહેબ અહીંયા પ્રદેશે 2 છે ને સહપ્રદેશે 2 નથી, છે ને? તો હમણાં હું તમને બીજું એક સંખ્યા અલગ અલગ લઈને પણ એ સમજાવીશ. બરાબર, એટલે અત્યારે વિધેયની સંખ્યા શોધવા માટેનું આપણું આ સૂત્ર છે, સહપ્રદેશની સંખ્યા સભ્ય સંખ્યા ઘાતમાં પ્રદેશની સભ્ય સંખ્યા લેવાની. એટલે તમને પરીક્ષાની અંદર MCQ માં આપે કે એક વિધેય છે f a થી b નું, અને એમાં તમને આપી દે નંબર ઓફ a બરાબર 3 અને નંબર ઓફ b બરાબર 2, તો તમારા વિધેયની સંખ્યા શોધવા માટેનું સૂત્ર તો કે 2 ની 3 ઘાત. સહપ્રદેશના સભ્યોની, આ સહપ્રદેશ રહ્યો તમારી પાસે, તો આ 2 અને પ્રદેશના સભ્યોની સંખ્યા 3, એટલે 2 નો ઘન તમારી પાસે શું થઈ ગયો? 8. બોલો, પડી ગઈ સમજણ
ખ્યાલ આવી ગયો? સંબંધની સંખ્યા, વિધેયોની સંખ્યા. હવે હું આવું છું થોડુંક આગળ ડિટેલમાં, ધ્યાનથી સમજજો, બીજી ચર્ચા કરું છું. હવે આપણે આવીએ 12મા ધોરણમાં વિધેયોના પ્રકાર ઉપર. શેના ઉપર આવીશું? વિધેયોના પ્રકાર. બરાબર, હું આ ચારની વેન આકૃતિ રહેવા દઉં છું અને આને હું ભૂસી નાખું છું. અહીંયા જોજો, કારણ કે ચાર મારે જરૂર પડશે એટલા માટે. હવે તમારે જે શીખવાનું છે તે વિધેયોના પ્રકાર. વિધેયોના પ્રકાર જોજો. એમાં સૌથી પહેલા તમારી પાસે આવશે એક એક વિધેય. એક એક વિધેયને અંગ્રેજીમાં કહેવાય વન ફંક્શન. બરોબર. એના પછી આવશે બીજો પ્રકાર છે અનેક એક વિધેય. આને કહેવાય અંગ્રેજીમાં મેની વન ફંક્શન. મેની વન ફંક્શન. ત્રીજો પ્રકાર આવશે વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેયને અંગ્રેજીમાં કહેવાય ઓન્ટો ફંક્શન. અને ચોથો પ્રકાર આવશે પ્રતિ વિધેય. તમારે આ ચારે ચાર પ્રકારના વિધેયનો અભ્યાસ આ પ્રકરણમાં કરવાનો છે. હું તમારી ચોપડીમાં 1.1 પછીનો ટોપિક સમજાવું છું, કારણ કે એ ટોપિક તમે આગલા ધોરણમાં શીખી ગયા છો. 1.1 સુધીનું સ્વાધ્યાયનો હજુ ટોપિક આપણે સ્ટાર્ટ નથી કર્યો, એ પછી સમજાવીશું, કારણ કે એ ટોપિક તમારા માટે નવો છે. બરાબર. એક એક, અનેક એક, વ્યાપ્ત અને પ્રતિવિધેય. એમાં અત્યારે હું તમારી જોડે સૌથી પહેલા આ ત્રણની ચર્ચા કરું છું. આની ચર્ચા પછી આવશે. એક એક વિધેયનો મતલબ શું થયો? તો અહીંયા જો આ બે, આ રહ્યો, આ બે જુઓ અને આ બે જુઓ. આ બે આકૃતિ ધ્યાનથી જુઓ તમે. તો કે સાહેબ આ બે આકૃતિમાં શું ફરક છે અહીંયા? તો કે સાહેબ આ ભિન્ન કિંમત, આ તમારો પ્રદેશ. એટલે તમારી પાસે અહીંયા લખવું હોય તો શું લખાય? અહીંયા F1 નો જવાબ A કહેવાય, F2 નો જવાબ શું કહેવાય? B કહેવાય. એટલે તમે શું જો અહીં ભિન્ન કિંમતો છે, આ કિંમતો કેવી છે? જુદી જુદી છે. તો બંનેના જવાબ પણ કેવા છે? અલગ અલગ છે. ભિન્ન કિંમત, ભિન્ન કિંમત અને ભિન્ન જવાબ. અહીંયા જોજો, આ જો. ચલો, F1 નો જવાબ કેટલો આપેલો છે મને? B. F2 નો જવાબ મને કેટલો આપેલો છે? A. જો પાછી ભિન્ન કિંમત, ભિન્ન જવાબ, બે જવાબ સરખા નથી આવતા. જ્યારે આ બે જોવાની કેમ ના પાડું છું? કારણ કે આમાં F1 નો જવાબ A છે અને F2 નો પણ જવાબ A છે. જો હવે આ લખું છું, F1 નો જવાબ A અને F2 નો પણ A. તો ભિન્ન કિંમતો લીધી પણ જવાબ સરખો આવ્યો. એવું આમાં છે, ભિન્ન કિંમતો લીધી પણ જવાબ સરખો આવ્યો તમારી પાસે. બરાબર. તો હવે મારું વાક્ય ધ્યાનથી સાંભળો. ભિન્ન કિંમત, આપણે આને x1 અને x2 કહી દીધી. x1 અને x2 જો ભિન્ન કિંમતો લીધી, બંને કિંમતો અલગ અલગ છે. તો સામે જે તમને જવાબ મળે છે fx1 અને fx2, એ બંનેના જવાબ પણ તમને કેવા મળે છે? ભિન્ન. તો એક એક વિધેયનો કન્સેપ્ટ શું છે? એક એક વિધેય એટલે એક કિંમત એક જવાબ. વન ફંક્શન, વન વેલ્યુ વન આન્સર. બરાબર. તો આ તમારી પાસે અહીંયા ભિન્ન કિંમતો તમે લીધી, તો એના જવાબ પણ તમને અહીંયા આગળ કેવા મળે છે? ભિન્ન. ખ્યાલ આવી ગયો? એટલે તમે જો કિંમતો ભિન્ન લેશો તો જવાબ સરખા મળશે, અને જો કિંમતો સરખી લેશો તો પછી તમને જવાબ પણ સરખા મળશે. બરાબર. જો કિંમતો સરખી લેશો તો જવાબ સરખા લેશે, જો કિંમતો ભિન્ન લેશો તો જવાબ પણ તમને કેવા મળશે? ભિન્ન મળશે. પડી ગઈ સમજણ? અહીંયા આવો. એટલે આને આપણે કયું વિધેય કીધું? એક એક વિધેય, વન ફંક્શન. બરોબર છે. ચલો હવે અનેક એક, અનેક એક, અનેક એક સંધિ છૂટી પાડો ગુજરાતીમાં. અનેક કિંમતો એક જવાબ, ભિન્ન કિંમતો પણ એક સરખો જવાબ, ભિન્ન કિંમતો એક સરખો જવાબ. તો આ રહ્યો તમારી પાસે જો ભિન્ન કિંમતો. કિંમતો તમે જુદી જુદી લીધી અહીંયા, x1 અને x2 ભિન્ન છે, જો આ રહ્યા. બરોબર. પણ બંનેના જે જવાબ છે તમારી પાસે fx1 અને fx2, એ બંનેના જવાબ સરખા આવ્યા. એટલે કિંમતો ભિન્ન લીધી પણ જવાબ સરખા આવ્યા, તો પછી એને એક એક વિધેય ના કહેવાય. અનેક કિંમતો પણ જવાબ સરખા એટલે એને એક વિધેય. એટલે આને કહેવાય અનેક એક વિધેય.
એટલે તમારી પાસે આ ભિન્ન કિંમતો જવાબ સરખા એટલે આને કયું વિધેય કહેવાય? અનેક એક. બરોબર છે? એવું અહીં આગળ છે, તમે જો ભિન્ન કિંમતો છે, જવાબ એક સરખો આવે એટલા માટે આને પણ કયું કહેવાય? અનેક એક વિધેય. પડી ગઈ સમજણ? એટલે એક એક વિધેય માટે તમારી પાસે શું રહી શક્યતા છે? તો કે એક કિંમત એક જવાબ, ભિન્ન કિંમત ભિન્ન જવાબ. બરોબર? જ્યારે અનેક એક માટે શું છે તમારી પાસે શરત અહીં આગળ કે ભાઈ ભિન્ન કિંમતો છે પણ જવાબ એક સરખો આવે છે, એટલા માટે આપણે એને શું કહીએ છીએ? અનેક એક વિધેય કહીએ છીએ. એનું પણ સૂત્ર છે આપણી પાસે, સૂત્ર હું સમજાવીશ પછી. બરોબર? હવે આપણે ત્રીજા શબ્દ ઉપર આવીએ, વ્યાપ્ત વિધેય. હું તમને માત્ર ને માત્ર કન્સેપ્ટ ક્લિયર કરાવવા પ્રયત્ન કરું છું. તમે જે આ નવા શબ્દો તમે અત્યારે જોઈ રહ્યા છો ધોરણ 12 ની અંદર પહેલા ચેપ્ટરમાં, આપણે એ શબ્દો સમજાવવા માટે હું તમને પ્રયત્ન કરી રહ્યો છું. બરાબર? હવે વ્યાપ્ત વિધેય. હવે વ્યાપ્ત વિધેય માટે આપણી પાસે શું શરત છે એ તમને સમજાવું. જરા ધ્યાનથી સમજજો, બહુ જ અગત્યના શબ્દો છે આ. હવે આપણું જે વિધેય છે ક્યાંથી ક્યાંનું છે જોજો અહીંયા આગળ. આપણું વિધેય છે a થી b. બરોબર છે? અહીંયા આગળ સાંભળજો. આપણું વિધેય a થી b. હવે આ ચારે ચાર વેન આકૃતિ ફરીવાર જોજો. આપણે સંબંધની ચર્ચા પૂરી કરી, વિધેયની સંખ્યાની વાત પૂરી થઈ ગઈ, વિધેય પછી એના પ્રકાર ઉપર આવ્યા. તો એના પ્રકારમાં મેં એક એક અને અનેક એક સમજાવ્યું. હવે તમને વ્યાપ્તનો અર્થ સમજાવવા પ્રયત્ન કરું છું. હવે અહીં આગળ તમે જુઓ, F1 નો જવાબ A, F2 નો જવાબ B. એટલે આપણે આને જે જવાબ આવે ને એને 11 સાયન્સમાં આપણે શું કહેતા હતા? વિસ્તાર. શું કહેતા હતા? વિસ્તાર, રેન્જ અંગ્રેજીમાં. બરાબર? તો આની રેન્જ આ રહી, જો આ. બરાબર? આ પહેલી આકૃતિની વાત કરું છું. તો આનો RF તમારી પાસે શું છે? A. આનો RF આવ્યો A. બરાબર? હવે આ તમારો સહપ્રદેશ છે, આ પ્રદેશ કહેવાય, આ સહપ્રદેશ કહેવાય. બરોબર છે? તો તમારી પાસે RF આવ્યો A અને સહપ્રદેશ છે B. તો B માં કયા સભ્યો છે? A અને B. તો અહીં આગળ RF અને સહપ્રદેશ બંને સરખા નથી આવતા. ફરીવાર, તમારો RF એટલે વિસ્તાર. તો આમાં તમારી પાસે F1 નો જવાબ A, F2 નો જવાબ પણ A, B તો કોઈનો જવાબ છે જ નહીં. બરાબર? તો તમારો RF કેટલો આવ્યો? A આવ્યો અહીં આગળ. તો તમારી પાસે RF અને સહપ્રદેશ સરખા થતા નથી, કારણ કે સહપ્રદેશમાં કયા સભ્યો છે? A અને B. બરાબર? તે સરખા થતા નથી. બરાબર? ચલો અહીં આગળ જુઓ. તો F1 નો જવાબ A અને F2 નો જવાબ B. તો અહીંયા તમારી પાસે અહીં RF આવ્યો, એ શું આવ્યો તમારી પાસે? A અને B. તો જુઓ સહપ્રદેશ સરખો થઈ ગયો. પછી એ પ્રમાણે આમાં આવી દેજો, F1 નો જવાબ B અને F2 નો જવાબ A. આમાં એ જવાબ A અને B આવી ગયા. એટલે આમાં પણ તમારી પાસે શું થઈ ગયું? ત્રીજી આકૃતિમાં સહપ્રદેશ અને વિસ્તાર સરખા થઈ ગયા. પછી આ ચોથી આકૃતિમાં તમે જુઓ, અહીંયા આગળ RF અને B સરખા થતા નથી. જુઓ, તો વ્યાપ્તનો નિયમ શું છે કે તમારી પાસે વિસ્તાર અને સહપ્રદેશ સરખા થવા જોઈએ. જે દાખલાની રકમમાં તમારે ધ્યાન રાખવાનું, વિસ્તાર અને સહપ્રદેશ જો આમાં થતા નથી તો આને વ્યાપ્ત ના કહેવાય. આમાં થાય છે આને વ્યાપ્ત કહેવાય, આમાં થાય છે આને વ્યાપ્ત કહેવાય, આમાં નથી થતા. બરાબર? એટલે તમારી પાસે આ બંને વિધેય વ્યાપ્ત વિધેય પણ છે. કેવા વિધેય છે? વ્યાપ્ત વિધેય. એટલે તમારી પાસે અહીં આગળ આવી ગયું વ્યાપ્ત વિધેય. કોને કહેવાય? કે જ્યારે કોઈ પણ વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશની સભ્ય સંખ્યા સરખી થાય. એટલે વિસ્તાર અને સહપ્રદેશ જો તમારી પાસે સરખા થાય તો તમારી પાસે એને શું કહેવાય? વ્યાપ્ત વિધેય કહેવાય. બોલો, પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? ક્લિયર? એટલે આ તમારી પાસે એક એક અને વ્યાપ્ત, એટલે આ પહેલું ને છેલ્લું વ્યાપ્ત નથી, કારણ કે એમાં વિધેય, એમાં સહપ્રદેશ અને વિસ્તાર સરખા નથી થતા. આમાં તમારી પાસે સહપ્રદેશ અને વિસ્તાર સરખા થાય છે. હવે હું એ બંનેના સૂત્રો આપવા માટે તમને પ્રયત્ન કરું છું, પણ એ પહેલા સૌથી પહેલા તમારી ચોપડીની અંદર પેજ નંબર 7 ઉપર જો વ્યાખ્યા આપેલી છે, મેં જે સમજાવી, વ્યાખ્યા નંબર 5 સમજાવી, વ્યાખ્યા નંબર 6 સમજાવી. બરોબર? બંનેના અંગ્રેજી નામ આપી દીધા. એક એક વિધેયને 1-1 ફંક્શન અથવા એનું બીજું નામ આપ્યું છે ઇન્જેક્ટિવ ફંક્શન. પછી એ પ્રમાણે વ્યાપ્ત વિધેય વ્યાખ્યા નંબર 6 એને સર્જેક્ટિવ ફંક્શન અથવા તો ઓન ટુ ફંક્શન કહેવાય. હવે હું તમારી ચોપડીની અંદર જે આપ્યું છે ઉદાહરણ, એ ઉદાહરણ તમને સમજાવવા માટે પ્રયત્ન કરું. જોજો ફરી એકવાર, એક એક અને વ્યાપ્ત વિધેય તમારી ચોપડીના ઉદાહરણ. આ મેં મારી જાતે તમને ઉદાહરણ આપીને સમજાવ્યું. હવે હું તમને તમારી ચોપડીની વેન આકૃતિ દોરું છું. જોજો, પહેલી આકૃતિ જો 1 2 3 4 અને ABCD EF.
A B C D E અને F. બરાબર, 1 નો A જોડે સંબંધ, 2 નો B જોડે સંબંધ, પછી 3 નો D સાથે સંબંધ છે અને 4 નો C સાથે સંબંધ છે. E અને F નો કોઈની જોડે સંબંધ નથી. ચલો આમાં જુઓ તો F1 નો આન્સર A, F2 નો આન્સર B, F3 નો આન્સર D અને F4 નો આન્સર C. એક એક થઈ ગયું. ભિન્ન કિંમત ભિન્ન જવાબ આવે છે. ક્યાંય કોઈ બેના જવાબ સરખા આવતા નથી. ક્લિયર? તો પછી આને આપણે કયું કહીશું? એક એક વિધેય. એટલે આ એક એક છે. ઓકે, ચલો વ્યાપ્ત માટે ચર્ચા કરીએ. તો તમારો RF, આ જે લીટી દોરેલી હોય સામે, આપણે 11 મામાને નામ આપ્યું છે કિરણ આકૃતિ. બરાબર, તો તમારો RF કેટલો આવ્યો? A B C D. આ RF આવ્યો. હવે તમારો વિસ્તાર આ પ્રદેશ કહેવાય અને આ સહપ્રદેશ કહેવાય. તો તમારા સહપ્રદેશમાં સભ્યો કયા છે? તો કે A B C D E અને F. લો, તો આ બંને સરખા થતા નથી, તો આને વ્યાપ્ત ન કહેવાય. એક એક છે પણ વ્યાપ્ત નથી. એટલે આને એક એક છે, વ્યાપ્ત નથી. ક્લિયર? ચલો એના પછી બીજી આકૃતિ દોરું છું. 1 2 3 4. A B C D E અને F. ચલો 1 નો B સાથે સંબંધ, હવે 2 નો B સાથે સંબંધ, 3 નો C સાથે સંબંધ, બરોબર, અને 4 નો D સાથે સંબંધ. જુઓ, આને એક એક કહેવાય? ન કહેવાય. કેમ ના કહેવાય? F1 નો આન્સર B છે અને F2 નો આન્સર B છે. એટલે બે ભિન્ન કિંમતો લીધી પણ જવાબ સરખો આવ્યો, તો આને એક એક વિધેય ના કહેવાય. આને અનેક એક વિધેય કહેવાય, મેની વન ફંક્શન. અને વ્યાપ્ત તો છે નહીં, કારણ કે E અને F બાકી રહી ગયા. જો, કારણ કે વિસ્તાર તમારી પાસે શું આવ્યો? આમાં B C અને D, જે એરો કરેલો એ તમારો RF છે. તો RF તમારો B C D આવ્યો અને સહપ્રદેશ તમારો કયો છે? A B C D E F. તો સહપ્રદેશ અને વિસ્તાર સરખા ના થયા, એટલે માટે આને વ્યાપ્ત કહેવાય નહીં. બરોબર? એટલે આ વિધેય અનેક એક અને અવ્યાપ્ત, વ્યાપ્ત નથી એટલે અવ્યાપ્ત કહેવાય. ચલો ત્રીજી આકૃતિ દોરું છું. 1 2 3 4. A B C D E અને F. ઓકે, ખાલી ABC છે. A B અને C છે. ત્રીજા નંબરની આકૃતિ. 1 નો A સાથે સંબંધ, 2 નો A સાથે સંબંધ, 3 નો B સાથે સંબંધ અને 4 નો C સાથે સંબંધ. ચલો આને એક એક કહીશું? નહીં. F1 નો આન્સર એ છે અને F2 નો આન્સર પણ એ છે, એટલે બે ભિન્ન કિંમતો, જવાબ સરખો, તો આને એક એક ના કહેવાય, અનેક એક કહેવાય. અનેક એક, અનેક એક. અનેક કિંમતો એટલે એક કરતા વધારે કિંમતો પણ સમાન જવાબ, એક સરખો જવાબ. ઓકે, ચલો હવે આને વ્યાપ્ત કહેવાય કે નહીં? આનો RF શું આવ્યો? A B C, કારણ કે 3 3 માં એરો છે. અને સહપ્રદેશ શું છે તમારી પાસે? ABC. તો સહપ્રદેશ અને વિસ્તાર સરખા થઈ ગયા, તો પછી આને શું કહેવાય? વ્યાપ્ત વિધેય. ઓકે, તો આ તમારી પાસે અનેક એક અને વ્યાપ્ત થશે. ચોથી આકૃતિ દોરું છું. 1 2 3 4 અને ABCD. ઓકે, ચલો 1 નો B જોડે સંબંધ છે, પછી 2 નો C જોડે સંબંધ છે, 3 નો A સાથે સંબંધ છે અને 4 નો D સાથે સંબંધ છે. ચલો આને એક એક કહેવાય? કહેવાય. F1 નો આન્સર B, F2 નો આન્સર C, F3 નો આન્સર A અને F4 નો આન્સર D છે. ભિન્ન કિંમતો, ભિન્ન જવાબ આવી ગયા આપણી પાસે, તો એક એક વિધેય કહેવાય. ઓકે, ચલો RF તો કે A B C D, F1 નો આન્સર B, એટલે આ બધા આન્સર આવી જ ગયા છે. F1 નો આન્સર B છે, F2 નો આન્સર C છે, F3 નો આન્સર A છે અને F4 નો આન્સર D છે. એટલે તમારો RF શું આવ્યો અહીંયા આગળ? A B C D. A B C D. તો RF અને સહપ્રદેશ તમારી પાસે કેવા થઈ ગયા? સરખા. એટલે આને વ્યાપ્ત કહેવાય. એટલે આ એક એક પણ છે અને વ્યાપ્ત પણ છે. બોલો, પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? એટલે મેં તમને અત્યારે વિધેયના પ્રકાર વિશે સમજાવ્યું. એક એક, અનેક એક, વ્યાપ્ત વિધેય કેવી રીતે કહેવાય, સંબંધોની સંખ્યા કઈ રીતે શોધી શકાય અને વિધેયની સંખ્યા કઈ રીતે શોધી શકાય. હજુ આપણે આની અંદર એક એક વિધેયની સંખ્યા, વ્યાપ્ત વિધેયની સંખ્યા કઈ રીતે શોધાય એના પણ હું તમને સૂત્રો સાબિત કરીને આવીશ. એનું સૂત્ર પણ છે આપણી પાસે. એ સૂત્રમાં આપણે કિંમત મૂકીને કન્ફર્મ કરીશું કે આ એક એક અને વ્યાપ્તની સંખ્યા કઈ રીતે મળી શકે. એ ચર્ચા આપણે એના પછીના લેક્ચરમાં કરીશું.
બરાબર? આભાર.